Yes, dear children, this is 12th standard Gujarati lesson 14 મોરના ઈંડા સેકન્ડ વિડીયો. પહેલા વિડીયોમાં આપણે જોયું કે બુધો તૈયાર થાય છે માણેક મુનિમ અને એમના ગાડા સાથે આવવા માટે. ટીલ પેજ નંબર 63 આપણે જોયું. now પેજ 64 કે બુધાની માં ખુશ થતી હતી કે મારો દીકરો જોખમનું કામ કરવા માટે આગળ વધી ગયો છે. કોઈના કહ્યા વગર દીકરો આપમેળે જોખમ ખેડવા તૈયાર થઈ ગયો. એ બાઈને મન પોતાના પેટનો વિજય હતો કે મોરના ઈંડાને ચિતરવા ન પડે, શૂરવીરના છોરુને પલોટવા ન પડે. દીકરો જાણે પરદેશ વહાણ કમાવા જતો હોય એટલા ઉમંગે બાઈએ દીકરાને અકબંધ ગોરસી ભાંગીને દહીં મોંમાં મુકાવ્યું. કે આપણે અહીંયા રિવાજ છે કે સારા કામે જાય તો દહીં અને શુગર ખવડાવે. વિદાય આપતા કહ્યું, જા બેટા, ભાથી ખતરી તારી ખમ્મા કરે. અને દીકરાએ ઘરની બહાર પગ મૂક્યો એટલે બાઈએ કહ્યું, જોજે બેટા, તારા બાપનું નામ ના ભગવાય. એટલે મહીજી બારૈયા એ જે હિંમતનું કામ કરતા હતા, વડાવ્યાનું કામ કરતા હતા, એ હવે બુધો જાય છે. તો માં ખુશ થઈને એને આશીર્વાદ આપીને મોકલે છે કે બાપનું નામ રોશન કરજે. અરે એ વાતમાં શો માલ છે, રામ રામ કરને. એમ ખાતરીના મૂંગા પડઘા પાડતા દીકરાના પગલાંને બાઈ નીરખી રહી. 20 વર્ષના કાચા જુવાનને વડાવીએ આટલો આવેલો જોઈને દલભાઈ અને વજેસંગ મૂછમાં હસ્યા. દલભાઈ અને વજેસંગને લાગતું હતું કે આ 20 વર્ષનો છોકરો શું અમારી રક્ષા કરવાનો. બેઉના મનમાં વળી તરત ખેદ પણ થયો કે માળે મુનિમે આપણું નાક તો નાક પણ હોઠ સુદ્ધા ઘસીને કાપી નાખ્યા. આપણા ગાડા સાથે વડાવ્યો ને તે હોઠેથી બાનું ધાવણ તો હજુ સુકાયું નથી ને તેવો છોકરડો. એટલે મુનિમે એમની સુરક્ષા માટે મહીજીના જગ્યાએ બુધાને લીધો અને 20 વર્ષનો હતો. એટલે દલભાઈ અને વજેસંગને ચિંતા થતી હતી કે આ મુનિમ આપણું નાક અને હોઠ બંને કાપશે, એટલે આપણી ઇજ્જત ગુમાવશે. કંઈક થશે તો રસ્તામાં ચોરી ચપાટી થાય તો આપણું નાક કપાઈ જશે. એમ વજેસંગ કહેતા હતા કે આ 20 વર્ષનો છોકરો શું રક્ષા કરવાનો. જાણે એ વિચારે બંનેએ કંઈ નક્કી કર્યું હોય એમ એક સાથે ખુખારા ખાધા અને ગાડા હંકાર્યા. કોણે? વજેસંગ અને દલભાઈ. થોડી વાર પછી મહીજી ઘરે આવ્યો, ખાવા બેઠો. બાઈનો હરખ તો સમાતો ન હતો. છેવટે જે સવાલની બાઈ રાહ જોતી રહી એ એણે પૂછ્યો ખરો, બુધો ચ્યો ગયો? કંઈ દેખાતો નથી કેમ? ત્યાંની ભાષા કે બુધો ક્યાં ગયો? વહી ગયેલા જોબનમાં ઓચિંતો ઉછાળો આવ્યો હોય એમ આંખ ઉલાડતા બાઈએ કહ્યું, ચેમ? કંઈ બુદલો તમારાથી જાય એવો છે? તમારાથી સવાયો ન પાકે તો કહેજો ને. કે બુધો કેમ તમારા જેવો જ હિંમતવાળો છે, એ તમારાથી સવાયો થાય. બાપ કરતા બેટો સવાયો એમ. બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા. વડ એટલે બેનિયન ટ્રી અને ટેટા એટલે એના ફ્રૂટ. એને ટેટા કેમ કહેવાય? કારણ કે એ ફ્રૂટ જમીન પર પડ્યા હોય ને એના પર પગ પડે તો એ પટ ફૂટે, ફટાકડાની છે, એટલે ટેટા. પોતાનો દીકરો સવાયો પાકશે એમ તો બાઈ બુદલો 5 વર્ષનો થયો અને કામથી લઈને તાકવા માંડ્યો ત્યારથી કહ્યા કરતી હતી. મહીજી પણ એકનો એક જવાબ આપ્યા કરતો હતો, પાકે ત્યારે ખરો. એટલે એ દહાડો આજ હજૂર થતાં વળી બાઈએ એની વાત એને સમજાઈ કે સાક્ષાત થતા માને તો પોતાના દીકરા પ્રત્યે ખૂબ પ્રેમ હોય અને આશા હોય. ત્યારે મહીજી એને કહેતો, હા પાકે ત્યારે ખરો, એટલે કે મારા જેવો થાય ત્યારે ખરો. એટલે મહીજીને એ વાતમાં કંઈ નવાઈ ન લાગી, પરંતુ બાઈની આંખે જે કામણ કર્યું તે એને સતેજ કર્યા વગર રહી ન શક્યું. બાઈનું કાંડું ઝીલવા એણે હાથ લંબાવ્યો ત્યાં તો બાઈ દૂર ખસી અને મહીજીના સવાલની રાહ સહી ન જતી એમ હોય તે બળબડી ઉઠી. બાપે કહ્યું કે હા, એ કંઈ મારા જેવું કામ ન કરી શકી એમ એને લાગ્યું.
તમે બુધાની માં કહે છે મહીજીને, એના પિતાને, કે તમે જાણતા હશો કે મારા જેવો કોઈ વડાવ્યો નહીં, પણ મારો બુદલો તમારા પેંગડામાં પગ ઘાલે છે કે નહીં? તમે ન હતા એટલે સાબદો ખોખારો ખાઈને તૈયાર થઈ ગયો. કેડે તરવાર ને ખભે તીર કામઠું ભરાવીને એ આગળ વધી ગયો કે મારો બુદલો તમે જે કામ કરો છો એ કામની અંદર એ હવે ઇન્વોલ્વ થઈ ગયો છે. મહીજીએ વાત સાંભળતા ગંભીરતા પકડી. જાણે કંઈ ગણતરી કરતો હોય તેમ ખાઈ લીધા પછી હુક્કો પીતા પીતા ધુમાડી પેટમાં ગૂંચળા વળવા લાગી. વિચાર પાકો થતા બેદમ એણે ચલમની તમાકુ બાળીને ખાક કરી દીધી. હુક્કો એક ખૂણામાં ટેકવીને મૂકી દીધો. રોજના સાથી હથિયાર એણે ધારણ કર્યા. કંઈ ન સમજણ પડવાથી બાઈ બોલી ઉઠી, તમે અત્યારે ક્યાં જાઓ છો? દીકરો ગયો ત્યાં. ચમ? મારાથી ઓછું તારી જેમ બૈરાવડા જોઈને રહેવાય? વાછડો ગમે તેટલું કૂદે તો પણ એ તો ખીલાનું જોર હોય તો ખાડામાં જ પડે ને. ગયો છે તો ખરો તરવાર બાંધી, પણ એવો દાડો હોય ને મોં વકાસી જાય તો નામ જાય. મહીજીના મોં પર કોઈ થૂકે નહીં અને એની બંધાતી આબરૂ ધૂળ થઈ જાય. અને બાઈ સામે જોયા વગર એ બહાર નીકળી ગયો. પહેલાં બોલ્યો, વળી જોઉં તો ખરો એનામાં એ કેટલું પાણી છે. બાઈ ફાટી આંખે તાકી રહી. મહીજી ગયા કે મહીજી શું કરવા માંગે છે એને સમજાયું નહીં. હવે મહીજી દીકરાની પરીક્ષા કરવા નીકળે છે કે કોઈ લૂંટી જાય તો મારો દીકરો સાચવી ન શક્યો એમ મારું નાક કપાય. એટલે મહીજી જાય છે એની પરીક્ષા કરવા. સુધી પંચમનો ચંદ્ર રહ્યો છે. ઉગતા થમતાની ઝાંખું પ્રકાશ નાળામાં ગાળા ધીમે ધીમે ચાલ્યા. નાળામાં એટલે નાના રસ્તામાં, ગાળા નાળમાં ધીમે ધીમે ચાલ્યા. બુધો ગાળાથી દૂર ખેતરમાં સમાંતર ચાલતો હતો. કબૂ મુસાફરીથી અને ભારે પેટે મીન્સ શી ઇઝ પ્રેગ્નન્ટ હોવાથી થાકીને આડે પડખે થઈ પડી. એના પગ આગળ કીકી પણ ઝોકા ખાતી હતી. આંચકો આવતા સતેજ થતી પગ લાંબા કરી પાંજરને અંડેલીને બેઠા હતા. માણેક મુનિમ દલભાઈની જોડે આગળના ભાગમાં બેઠા હતા અને વાતો કરીને બધા થાકી ગયા હતા અને સૌ શાંત થઈ ગયા હતા. નાઉ કમ ઓન પેજ 65. જ્યારે બધા શાંત થઈ ગયા હતા ત્યાં તો કોઈની રાડ આવી. એ જે હોય તે ગાળા ઊભા રાખજે એમ કરીને બૂમ પાડી. રાડ પડી એટલે બૂમ પાડી. જાણે બંદૂકની ગોળી સન્ન કરતી રુદિયાને ભેદે, રુદિયા એટલે હૃદયને ભેદે તેમ રાડે સૌના કાન ભેદ્યા. એ ગાડું ચાલતું હતું. ઓલો બુધો પણ સમાંતર ચાલતો હતો. મીનવાઇલ જોરથી અવાજ આવે છે, એ ગાડા ઊભા રાખજો. એ એક જ ક્ષણ તે કબૂ બેઠી થઈ ગઈ. કીકી સાવધ થઈ ગઈ જે બેન કબૂ જોડે હતી. માણેક મુનિમ ધીમેથી બોલ્યા, દલભાઈ રાડ પડી. પેટનું પાણીએ ન હાલ્યું હોય તેમ દલભાઈએ કહ્યું, છો ને પડી, વડાવ્યો છે ને. દલભાઈ નિશ્ચિંત રહ્યા, કેમ કે માણેક મુનિ 20 વર્ષના છોકરાને વડાવ્યા તરીકે લઈ આવ્યા હતા. એટલે આઈ ટોલ્ડ યુ, વડાવ્યો એટલે અહીંયા ગાર્ડ, એક સુરક્ષા ગાર્ડ, રક્ષા કરવાવાળો. અને એ સાથે જ વડાવ્યા બુધાએ હોંકારો દીધો, જે હોય તે હેંડવા માંડજે. મહીજીના દીકરા બુધાનું વડાવ્યું છે કે આ મહીજીનો દીકરો બુધો છે. જે હોય તે હેંડવા જ માંડજો, અહીંથી ઊભા રહેતા નહીં, હેંડો. પણ જાણે એ હોંકારાની કંઈ અસર ન હોય એમ ફરીથી રાડ પડી. ગમે તેનું વડાવ્યું હોય, ગાળા ઊભા રાખજે. કબૂને પેટમાં શૂળ થઈ હોય તેમ મૂંઝવણ થઈ. એક તો બિચારી પ્રેગ્નન્ટ હતી અને ચિંતા કરવા લાગી. કીકી ફીકી પડી ગઈ. એની સાથે જે છોકરી આવી હતી, બેન આવી હતી. માણેક મુનિ ઊંચા થઈ ગયા અને બોલ્યા, વજેસંગ. પણ તે આગળ બોલે તે પહેલાં વજેસંગનો નિર્ભય અવાજ આવ્યો, માણેક મુનિ તમારે નચિંત રહો, આપણી હારે વડાવ્યો ક્યાં નથી. વજેસંગે પણ એને કીધું, વડાવ્યો છે ને. એટલે બધા મુનિમને આવું કહેવા લાગ્યા. ત્યાં તો બુધો પણ ગાડા પાસે આવી ગયો. સામી બાજુના ખેતરમાં રાડ નાખનાર પણ ખડો થઈ ગયો. ગાડા ચાલી જતા હતા. અંદર ફક્ત બેઠેલ 3 શાહુકાર મનખની સુદબુદ્ધિની જોત ઝાંકી પડી હતી. બુધો બોલ્યો,
આબરૂભેર જે હોય તે હેંડ્યો જા, હું તને ઓળખી ગયો છું માટે. છલંક મારતો રાડ દેનાર નાળમાં ખડો થયો. બુધાએ કીધું, હું તને ઓળખી ગયો છું અને આબરૂભેર ઇજ્જતભેર તું અહીંથી જતો રહે. અને છલક મારતો રાડ દેનાર નાળમાં ખડો થયો. બળદ અટક્યા. કબુએ ચીસ નાખી. કીકીએ કપાળ ફૂટ્યું એટલે કપાળે હાથ દીધું. માણેક મુનિ શિયાવિયા થઈ ગયા એટલે બિચારા એકદમ શું કરે શું ન કરે એવી પરિસ્થિતિમાં થઈ ગયા. ચિંતિત થઈ ગયા, ડરી ગયા. બોલવા માટે બત્તી ન ફાટી. કોઈ કાંઈ બોલ્યા ચાલ્યા વગર દલભાઈ અને વજેસંગ સાવધ થઈને બેસી ગયા. બુધો પડકાર કરતો બોલ્યો, જો અલ્યા બાપ, હું ખરું કહું છું, તું ચાલ્યો જા, બાકી તારી આબરૂ આજ નહીં રહે. બાપ અને દીકરો, એક લૂંટારો અને બીજો રક્ષક. અન્ડરસ્ટુડ ચિલ્ડ્રન? મહીજી પોતે આવ્યા હતા લૂંટ કરવા માટે અને દીકરો ઓળખી ગયો હતો કે તું અહીંથી જતો રહે. મહીજી લૂંટારો બનીને આવ્યો અને દીકરો રક્ષક બનીને એમની સાથે જતો હતો. ખડકની પેઠે અડગ રહીને, ખડક એટલે મોટો પથ્થર, એની પેઠે અડગ રહીને મહીજી બોલ્યો, આઘો ખસ હવે, તું તો મારી આબરૂ લેનારો ન જોયો હોય, તું મોટો મારી આબરૂ લેનારો ન જોયો હોય એવો. અને બુધાને એક હડસેલો મારતા મહીજીએ જમણી બાજુના બળદનું જોતર ઝાલ્યું. અલ્યા બાપા, મારું માની જા, અત્યારે હું તારો દીકરો નથી, તું મારો બાપ નથી. હજુ શરમ રાખું છું, ત્યાં સુધી નહીં તો જોયા જેવી થઈ જશે. બુધાએ સામ કેડના મ્યાનમાં તરવાર ખેંચતા કહ્યું, પોતાના કેડમાંથી કમરમાંથી તલવાર ખેંચીને કહ્યું કે તું અહીંથી જતો રહે. બાપાને કહ્યું. બાપાએ કીધું, અલ્યા નહીં તો શું કરીશ? બળદનું જોતર છોડી નાખતા મહીજી બોલ્યો, દલભાઈ તો તમાશો જોતા હોય તેમ અછોડો ઝાલે નિરાંતે જોતા હતા. જોવું છે? બુધાએ છેલ્લો પડકાર કર્યો. હા, આજ જોવા જ નીકળ્યો છું. શું કહો છો? કહેતા દીકરાએ તરવાર ઉચકી. ચંદ્રના અજવાળામાં તરવાર ઝાંખું ફરકી રહી. લે ત્યારે, કહી બુધાએ જે હાથે મહીજીએ જોતર જોડ્યું હતું તેના પર ઘા કર્યો. એટલે એક બળદને જ્યાં બાંધ્યો હતો ત્યાં મહીજીએ પકડ્યો હતો, ત્યાં એણે મહીજીના ઉપર તલવારનો ઘા કર્યો. જાણે કોઈ જાતની બંને વચ્ચે સગાઈ ન હોય તેવા જ દુશ્મન ભાવે સર્ર કરતી તલવારની ધાર વછૂટી. મહીજીને જાણે તૃપ્તિનો ઓડકાર આવ્યો હોય તેમ એણે ધરપતનો ઓડકાર ખાધો. બુધાએ તો કલ્પ્યું હતું કે બાપ સામનો કરવાનો જ, એટલે હજુ આગળ કપરું કર્તવ્ય આવવાનું બાકી હતું. પરંતુ મહીજી તો દીકરાના નેકની પરીક્ષા કરતા હતા કે દીકરો આ કામમાં સક્સેસ થાય કે નહીં એ જોતો હતો. એ જ ઘવાયેલા હાથે શાબાશી આપતા દીકરાના બરડાને એણે થાપડ્યો. એટલે બુધાએ તલવારનો ઘા મહીજીના હાથ પર કર્યો અને એ જ હાથથી મહીજીએ બુધાને શાબાશી આપી. શાબાશ દીકરા, મને હવે ખાતરી થઈ કે તું મારું નામ નહીં રોડે. જા ફતેહ કર, જા તું આગળ વધ. અત્યાર સુધી તમાશો જોઈ રહેલા દલભાઈ છેવટે બોલ્યા, મોરના ઈંડા તે કંઈ ચિત્રામણ કરવાનું હોતું હશે મહીજી? હે કોણ દલભાઈ? મહીજી બોલ્યા. ગાડા ઉપરથી ઠેકીને નીચે પડતા દલભાઈએ કહ્યું, એ બધી વાત કર્યા વગર ઘા ઉપર ચેવીને પાટો બાંધો. પણ જાણે કંઈ થયું જ ન હોય તેમ મહીજી પૂછ્યું, અરે ત્યારે પાછળના ગાડામાં વજેસંગ જ હશે. દલભાઈ છે એટલે વજેસંગ હશે જ, એમ મહીજીએ કહ્યું, કેમ કે મહીજી એમની સાથે રક્ષક બનીને ઘણીવાર આવતા હતા. ત્યારે બીજું કોણ હોય? વજેસંગ પાછળથી જવાબ આપ્યો અને તે પણ ત્યાં આગળ વધ્યો. પેજ 66. અરે ગાંડા, દીકરા તરફ જોતા મહીજી બોલ્યો, વાઘનું રખોપું કરવા દીપડો નીકળે. એના જેવી તો તે વાત કરી. એટલે વાઘ પણ ખતરનાક ખુખાર પ્રાણી અને દીપડો પણ ખતરનાક પ્રાણી. એટલે મહીજી અને બુધાને દીપડો અને વાઘ જોડે સરખાવ્યા. અને દીકરો તો જાણે અજાણ્યો હતો, પણ સાથેનો શેઠ તો કેવો કે એણે આમને ઓળખ્યા નહીં. એમ માની મહીજીએ કહ્યું, શેઠ મમઈ રે છે કે શું?
ના, હું તો ખંભાત રહું છું, માણેક મુનિમે કહ્યું. ખંભાત રહેતા લાગતા નથી. કેમ? ખંભાત રહેતા હોત તો દલભાઈ વજેસંગના ગાડા જોડે તમે વડાવ્યો ન કરત. માણેક મુનિમના મોંમાંથી કંઈ જવાબ ન નીકળ્યો. કે મહીજીએ કીધું કે તમે મુંબઈ રહો છો કે? માણેકને પૂછ્યું. તો કે ના, હું ખંભાત રહું છું. ખંભાત રહેતા હોય તો તમે દલાભાઈ અને વજેસંગના ગાડા જોડે કોઈ રક્ષક ના કરો. એ દલાભાઈ અને વજેસંગ જ રક્ષક જેવા છે. તો એ જ તમારી હારે, બીજાને કોઈને લેવાની જરૂર નહોતી, એમ મહીજીએ મુનિમને કહ્યું. પાટો બંધાઈ રહ્યો મહીજીના હાથે. સામસામી વીડીઓ પીવાય એટલે દીકરાને આગળ કરતા મહીજીએ કહ્યું, હેન્ડ, હું આવ્યો તે એટલું સારું થયું કે તારો ફેરો બચી ગયો. બાકી વાઘને વળી વડાવ્યો હોય. માણેક મુનિમને યાદ આવી હોય તેમ એ બોલ્યા, અરે, તમારા પૈસા તો લેતા જાઓ. રક્ષક તરીકેનું કામ કર્યું તો. મહીજી ખડખડ હસ્યો. આથમતો ચંદ્ર એને જોઈને શરમાઈ ગયો હોય તેમ ક્ષિતિજમાં ડૂબી ગયો. ક્ષિતિજમાં એટલે જ્યાં પૃથ્વી અને આકાશ એક થતા હોય એવી જગ્યા એને ક્ષિતિજ કહેવાય. પૈસો લેવાય બાપ દીકરો ન ઊભા રહ્યા ત્યારે માણેક મુનિમને બંને ગાડીની તાકાતની ખ્યાતિ ખબર પડી. એણે વણ્યાગત કરતાં કહ્યું, મેં કહ્યું, મને આવી ખબર નહીં કે તમે આટલા નામ કાઢ્યા છે. પણ બંનેમાંથી કોઈએ જવાબ આપ્યો નહીં. આ લેસન નાનતામાંથી લીધું છે. એટલે વજેસંગ અને દલાભાઈ એ પોતે જ હિંમતવાન અને પોતાના ગાડાની રક્ષા કરી શકે તેવા વ્યક્તિ હતા. એટલા માટે એ લોકોની જોડે કોઈ રક્ષકની જરૂર નહોતી. અને હવે મુનિમને ખબર પડી ગઈ મહીજી અને બુધા દીકરાની જે એમણે મહીજી અને બુધા દીકરાની જે રક્ષક કરવાની હિંમતવાન ભાવના હતી એ જોઈને એમને સમજ પડી ગઈ. સો ડિયર ચિલ્ડ્રન, કેટલાક ક્વેશ્ચન આન્સર્સ આના લખજો. હોપ કે તમને લેસન સમજાયું હશે કે મોરના ઈંડાને ચિતરવા ન પડે. આ પાઠ એક નવલિકા છે. એના લેખક ઈશ્વર પેટલીકર છે. મુનિમજીએ મહીજીને વડાવ્યા તરીકે, રક્ષક તરીકે કરવા ગયા હતા, પરંતુ એનો છોકરો ગયો હતો. અને અહીં પુત્રની કસોટી કરતો મહીજી પોતાની ફરજ બજાવતા પિતા પર ઘા કરે છે અને બુધો એક જીવંત પાત્ર બની રહે છે. એમ અહીં લેખકે સમજાવ્યું છે કે પુત્રનો ઘા ઝીલીને પણ તેની નિડરતાથી, શૂરવીરતા અને સ્વધર્મ પાલનના ગુણોની પિતા પ્રશંસા કરે છે. અને પિતાની પુત્ર માટેની ખુમારી અને ગર્વની લાગણીની સાથે જીવન મૂલ્યની ઓળખ સ્પષ્ટ થાય છે. અને આની અંદર માં ખુશ થાય છે કે પોતાનો દીકરો એક હિંમતવાન એના બાપ જેવું કામ કરે છે. અને કાબુબેન પોતાના ઘરે હેમખેમ પહોંચે છે. થેન્ક યુ ચિલ્ડ્રન.